નવયુગ વિદ્યાલય જંબુસરમાં 306મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો. મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. નવયુગ વિદ્યાલય જંબુસરમાં જન સેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તથા દર મહિનાના પહેલા રવિવારે નિઃશુલ્ક નેત્ર યજ્ઞ આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત 306મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો હતો. આયોજિત નેત્ર યજ્ઞમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો. આંખના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ, મોગર, લઈ જઈ ત્યાં રહેવા, જમવા, મોતિયા, છારી, ઝામરવેલ જેવા ઓપરેશન કરી દવા ચશ્મા સાથે પરત મૂકી જવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવામાં શ્રી ગિરીશભાઈ ગોહિલ તથા શ્રી આશીષભાઈ બારોટનો વિશેષ ફાળો હોય છે, જેમની મહેનતને શાળા પરિવારે અને શાળા મંડળે બિરદાવી હતી. યાકુબ પટેલ, ભરૂચ. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી સાહેબની જીવન સ્મૃતિરૂપ નવયુગ વિદ્યાલય જંબુસરમાં વખત જનસેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. જે અનુસંધાને દર મહિનાના પહેલા રવિવારે નવયુગ વિદ્યાલયમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ સુપર સોલ્ટ કંપની અને શંકરાઈ હોસ્પિટલના સહયોગથી યોજાય છે, જેમાં આજે 306મો નેત્રયજ્ઞ હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો. અત્યાર સુધીના 306 નિઃશુલ્ક નેત્ર યોજાયા, જેમાં 22,635 દર્દીઓને મોતિયાના ઓપરેશન, વેલ, છારી, ઝામર જેવી તકલીફો દૂર કરીને તેમને રહેવા, જમવા, દવા, ચશ્મા, ઓપરેશન કરી અને પરત જંબુસર લાવવાની તમામ સુવિધાઓ ફ્રી હતી. અત્યાર સુધીમાં જે 305 નિઃશુલ્ક નેત્રયજ્ઞ થઈ ગયા, જેમાં કુલ 1,05,30,30,334,000નો ખર્ચ સુપર સોલ્ટ કંપની અને શંકરાઈ હોસ્પિટલે ભોગવ્યો છે. અને આ સમગ્ર કેમ્પનું આયોજન શ્રી ગિરીશભાઈ ગોહિલ અને શ્રી આશીષભાઈ બારોટ નિષ્ઠાપૂર્વક સંભાળે છે. તેમને હું શાળા પરિવાર અને શાળા મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.